ક્યારેક જિંદગી એટલી ભારે લાગે છે હવે કશું જ બદલાશે નહીં. દરરોજ સવાર થાય ત્યારે મનમાં એક જ વિચાર આવે, હવે શું થશે? ઘરમાં કોઈ સમજતું નથી, મિત્રો પણ દૂર થઈ ગયા છે અને પોતાની જાત પરથી પણ વિશ્વાસ ધીમે ધીમે ઉઠી રહ્યો છે. જો તમે પણ ક્યારે આવું અનુભવ્યું હોય તો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી જશે, કારણ કે આજે આપણે વાત કરીએ છીએ એક એવી બુકની જેણે એક છોકરાની જિંદગી બદલી નાખી. યુ બીકમ વોટ યુ થિંક. શુભમ કુમાર સિંઘ, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ અદ્ભુત બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડિયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઈક પણ કરજો. આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. આ બુકની વાત એ છોકરાની છે જેણે જિંદગીમાં ઘણું બધું ગુમાવી દીધું હતું. દરરોજ તેને લાગતું હતું કે જાણે તેનો કોઈ હેતુ જ બચ્યો નથી. સ્કૂલમાં ગ્રેડ્સ ખરાબ હતા, ઘરે બધા તેનાથી પરેશાન રહેતા હતા અને મિત્રો પણ ધીમે ધીમે તેનાથી દૂર થતા જતા હતા. તેની વિચારસરણી સંપૂર્ણપણે નેગેટિવ થઈ ગઈ હતી. તેને લાગતું હતું કે તે તો ફસાઈ ગયો છે અને હવે કશું જ સારું થઈ શકે તેમ નથી. એક દિવસ એમ જ કોઈ હેતુ વગર તે પાસેની લાઇબ્રેરીમાં ચાલ્યો ગયો. તેને યાદ પણ નહોતું કે તેને શું શોધવું છે. બસ શેલ્ફ વચ્ચે ધીમે ધીમે ફરતો હતો. એટલામાં તેની નજર એક માણસ પર પડી. એ માણસ ઘણો શાંત અને ખુશ દેખાતો હતો, જાણે દુનિયાની કોઈ ચિંતા જ નહીં. છોકરો થોડીવાર તેને જોતો રહ્યો. પછી એ માણસ પોતે જ છોકરા પાસે આવ્યો અને બોલ્યો, તું પરેશાન લાગે છે, બધું બરાબર છે? છોકરાએ વિચાર્યા વગર જ કહી દીધું, હા, બસ એમ જ, જિંદગીમાં કાંઈ સમજાતું નથી. એ માણસે સ્મિત કર્યું અને કહ્યું, તારી પરેશાની ફક્ત તારી વિચારસરણીમાં છે. તું જે વિચારે છે એ જ તું બની જાય છે. છોકરાને આ સાંભળીને થોડું અજીબ લાગ્યું. તેણે પૂછ્યું, મતલબ? એ માણસે કહ્યું, ચાલ હું તને એક બુક બતાવું, કદાચ તને સમજાય. એ માણસ તેને એક શેલ્ફ પાસે લઈ ગયો અને એક બુક કાઢી. બુકનું નામ હતું યુ બીકમ વોટ યુ થિંક અને લેખક હતા શુભમ કુમાર સિંઘ. તેણે બુકનું પહેલું પાનું ખોલીને કહ્યું, અહીંથી શરૂ કર. અહીં લખ્યું છે ધ પાવર ઓફ થોટ્સ. છોકરો થોડો કન્ફ્યુઝડ હતો, પણ તેણે પાનું ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે આપણા થોટ્સ એટલે આપણા વિચારો જ આપણી રિયાલિટીને આકાર આપે છે. આપણી વિચારસરણી આપણા અનુભવો અને પરિણામોનો આધાર છે. જો આપણે વારંવાર નેગેટિવ વિચારીએ તો જિંદગીમાં એવું જ થશે, પણ જો આપણે પોતાના થોટ્સને પોઝિટિવ રાખીએ તો જિંદગી બદલાઈ શકે છે. પછી બુકમાં ન્યુરોપ્લાસ્ટિસિટી વિશે લખ્યું હતું. તેમાં સમજાવ્યું હતું કે આપણું દિમાગ સતત બદલાઈ શકે છે અને ઇવોલ્વ થઈ શકે છે આપણા થોટ્સ અને અનુભવોના આધારે. આ સાયન્ટિફિક કોન્સેપ્ટ છોકરાને ઘણો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. તેને લાગ્યું કે કદાચ તેની પાસે હજુ પણ આશા છે. એ માણસે ફરી કહ્યું, તને લાગે છે કે જિંદગીમાં કંઈ સારું થઈ શકે નહીં, કારણ કે તું હર વખત નેગેટિવ વિચારે છે. પણ જો તું પોતાની વિચારસરણી બદલીશ તો જિંદગી પણ બદલાશે. જુઓ, આ સરળ નથી પણ શક્ય છે. છોકરાએ થોડી હિચક સાથે પૂછ્યું, પણ વિચારસરણી કેવી રીતે બદલું? એ માણસે હસીને કહ્યું, એ જ તો આ બુકમાં લખ્યું છે. જે લોકો પોતાની વિચારસરણી બદલે છે તે પોતાની જિંદગી પણ બદલી શકે છે. તેણે બુકમાંથી કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા જ્યાં લોકોએ વિચારસરણી બદલીને જ જિંદગીમાં ખૂબ મોટા બદલાવ લાવ્યા હતા. છોકરાને આ વાતો હજીબ પણ લાગી અને ક્યાંક એક ચિનગારી પણ જાગી. તેણે વિચાર્યું કે શું ખરેખર મારી વિચારસરણી મારું જીવન બદલી શકે છે? તેણે માણસને કહ્યું, હું આ બુક વાંચવા માંગુ છું. એ માણસે સ્મિત કરીને કહ્યું, ચોક્કસ, પણ યાદ રાખજે, ફક્ત વાંચવાથી કંઈ નહીં થાય. તારે પોતાની વિચારસરણી અને પોતાની જિંદગી બંને પર કામ કરવું પડશે. છોકરાએ માથું હલાવ્યું અને બુક લઈને ત્યાંથી નીકળી ગયો. રાત્રે ઘરે આવીને તેણે બુકના કેટલાક વધુ ચેપ્ટર્સ વાંચ્યા. તેમાં એવી વાતો હતી જે તેને સમજાતી હતી, જેમ કે નાના નાના પોઝિટિવ થોટ્સ કેવી રીતે આપણા એક્શન્સ અને ડિસિઝન્સને ઇન્ફ્લુઅન્સ કરે છે. જ્યારે પણ તે પોતાને નીચું અનુભવતો, તે કોશિશ કરતો કે વિચારસરણી બદલી નાખે. કેટલાક દિવસોમાં તેને લાગ્યું કે તેની એનર્જી થોડી બદલાઈ રહી છે. હવે તે એટલો ડિપ્રેસ્ડ અનુભવતો ન હતો. જ્યારે પણ નેગેટિવ થોટ આવે તે પોતાની જાતને કહેતો,
ના, હું આનાથી વધુ સારું કરી શકું છું. પછી તેણે પોતાના ગ્રેડ્સ પર કામ કરવાનું શરૂ કર્યું. હવે તે પહેલાની જેમ હાર નહોતો માનતો. તેને આ વાત સમજાવવા લાગી હતી કે જો તેની વિચારસરણી ક્લિયર અને પોઝિટિવ હશે તો કંઈ પણ શક્ય છે. પણ આ સફર હજુ લાંબી હતી. છોકરાને હજુ ઘણું બધું શીખવાનું હતું અને તેને ખબર હતી કે ફક્ત એક બુક વાંચીને બધું બદલાઈ જતું નથી. પણ હવે તેની જિંદગીમાં ડિરેક્શન હતું અને એ ડિરેક્શન એ બુક અને એ માણસની દેન હતી જેણે લાઇબ્રેરીમાં મળીને તેની વિચારસરણી બદલવાનો રસ્તો બતાવ્યો હતો. કેટલાક સપ્તાહ પસાર થઈ ગયા અને છોકરાની જિંદગીમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યા. તે હવે પોતાની જાતને થોડી સારી અનુભવતો હતો, જાણે તેની જિંદગીને એક નવો હેતુ મળી ગયો હોય. લાઇબ્રેરીમાં મળેલી એ બુક યુ બીકમ વોટ યુ થિંક તેની વિચારસરણી બદલવામાં મદદ કરી રહી હતી. જો કે હજુ પણ ઘણા પ્રશ્નો તેના મનમાં હતા, ખાસ કરીને સબકોન્શિયસ માઇન્ડને લઈને. તેને સમજાતું નહોતું કે તેની વિચારસરણી આટલી ઊંડી કેવી રીતે છે અને તેને કેવી રીતે બદલી શકાય. એક દિવસ ફરીથી તે લાઇબ્રેરી ગયો, કદાચ એ માણસ સાથે વધુ વાત કરવા. એ માણસ ત્યાં જ એક ટેબલ પર બેઠો બુક વાંચી રહ્યો હતો. છોકરો થોડો હિચકિચાટ સાથે તેની પાસે ગયો અને કહ્યું, તમે જે બુક આપી એનાથી મને ઘણું બધું શીખવા મળ્યું, પણ હજુ કેટલીક વાતો સમજાતી નથી. માણસે સ્મિત કરતા તેની તરફ જોયું અને કહ્યું, તારા પ્રશ્ન શું છે? છોકરાએ થોડું વિચારીને કહ્યું, મેં બુકમાં કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ વિશે વાંચ્યું, પણ મને સારી રીતે સમજાયું નથી કે બંને કેવી રીતે કામ કરે છે. માણસે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, ચાલો એને સરળ રીતે સમજીએ. તારું કોન્શિયસ માઇન્ડ એ છે જે હમણાં આ સમયે કામ કરે છે. જ્યારે તું વાત કરે છે, વિચારે છે કે કોઈ કામ ધ્યાનથી કરે છે ત્યારે કોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય છે. પણ તારું સબકોન્શિયસ માઇન્ડ એ છે જે બેકગ્રાઉન્ડમાં સતત ચાલુ રહે છે. આ એ ભાગ છે જે તારી આદતો, બિલીવ્સ અને ડીપ રૂટેડ ઇમોશન્સને કંટ્રોલ કરે છે. છોકરાએ પ્રશ્નાર્થ નજરે પૂછ્યું, તો શું સબકોન્શિયસ માઇન્ડ વધારે મહત્વનું છે? માણસે હસીને કહ્યું, એક રીતે હા. તારી જિંદગીનો મોટો ભાગ સબકોન્શિયસ માઇન્ડથી કંટ્રોલ થાય છે. તારી આદતો, સવારે ઉઠવાની રીત, કામ કરવાની રીત, તું કેવી રીતે વિચારે છે, આ બધું સબકોન્શિયસ માઇન્ડનો ભાગ છે. અને સૌથી મોટી વાત એ કે તારા બિલીવ્સ જે બાળપણથી કે અનુભવોથી બને છે તે પણ આ સબકોન્શિયસ માઇન્ડમાં છુપાયેલા હોય છે. છોકરાએ ધ્યાનથી સાંભળ્યું અને પછી પૂછ્યું, પણ બિલીવ્સ શું હોય છે અને તે કેવી રીતે બને છે? માણસે સમજાવતા કહ્યું, બિલીવ્સ એ એવી ધારણાઓ છે જે તારા જીવનના અનુભવો અને આસપાસના લોકોની વાતોથી બને છે. માની લે કે બાળપણમાં કોઈએ તારી પાસે કહ્યું કે તું કોઈ કામનો નથી. જો તે વાત તે વારંવાર સાંભળી અને માની લીધી તો એ તારું બિલીફ બની જશે અને એ સબકોન્શિયસ માઇન્ડમાં બેસી જશે. પછી જ્યારે પણ તું કોઈ નવું કામ શરૂ કરીશ, તારું સબકોન્શિયસ માઇન્ડ તને એ જ બિલીફ યાદ કરાવશે કે તું આ કામનો નથી. એ જ રીતે પોઝિટિવ બિલીફ્સ પણ બને છે. છોકરાએ થોડો પરેશાન થઈને કહ્યું, તો શું હું મારા સબકોન્શિયસ માઇન્ડને કંટ્રોલ નહીં કરી શકું? માણસે સ્મિત કરીને કહ્યું, કંટ્રોલ કરવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. તારું સબકોન્શિયસ માઇન્ડ એક પ્રકારનું ફિલ્ટર છે. તું જે પણ નવો અનુભવ કે માહિતી લે છે એ તારા પાસ્ટ એક્સપિરિયન્સીસ અને બિલીવ્સ દ્વારા ફિલ્ટર થાય છે. જો તારા બિલીવ્સ નેગેટિવ છે તો તને દરેક સ્થિતિમાં નેગેટિવ જ દેખાશે, પણ જો તું એને રીપ્રોગ્રામ કરી શકે તો બધું બદલાઈ શકે છે. છોકરો થોડો કન્ફ્યુઝ થઈને બોલ્યો, પણ આ રીપ્રોગ્રામિંગ કેવી રીતે થાય છે? માણસે થોડો વધુ આરામથી બેસીને કહ્યું, જુઓ, તારું સબકોન્શિયસ માઇન્ડ ઘણું પાવરફુલ છે, પણ તેને એક્સેસ કરવું અને ચેન્જ કરવું થોડું ટ્રિકી છે. એ માટે કેટલીક ટેકનિક્સ છે, જેમ કે અફર્મેશન્સ, વિઝ્યુલાઇઝેશન અને મેડિટેશન. આ ટેકનિક્સની મદદથી તું ધીમે ધીમે પોતાના સબકોન્શિયસ માઇન્ડને પોઝિટિવ બિલીવ્સથી ભરી શકે છે. પછી તેણે એક ઉદાહરણ આપ્યું. માને લે કે તું દરરોજ પોતાના સબકોન્શિયસ માઇન્ડને કહે કે હું કોન્ફિડન્ટ છું, હું સક્સેસફુલ છું, તો ધીમે ધીમે તારું સબકોન્શિયસ માઇન્ડ એને સાચું માનવા લાગશે. આ અફર્મેશન સબકોન્શિયસ માઇન્ડમાં જઈને બિલીવ્સ બની જાય છે અને પછી એ બિલીવ્સ તારી રિયાલિટીને શેપ કરવા લાગે છે. છોકરાને આ વાતો હવે ધીમે ધીમે સમજાવવા લાગી. તેણે ફરી પૂછ્યું, અને બીજી કઈ ટેકનિક્સ છે? માણસે કહ્યું, વિઝ્યુલાઇઝેશન એક પાવરફુલ ટૂલ છે. જ્યારે તું પોતાની વિચારસરણીને કોઈ સ્પેસિફિક ગોલ સાથે જોડે છે અને તેને મનમાં ઇમેજિન કરે છે તો તારું સબકોન્શિયસ માઇન્ડ એ વસ્તુને હકીકત માનવા લાગે છે. જેમ કે જો તું દરરોજ પોતાને એક સક્સેસફુલ વ્યક્તિ તરીકે ઇમેજિન કરીશ, કેવી રીતે તું કામ કરે છે, લોકો તેને એપ્રિશિએટ કરે છે, તો તારું સબકોન્શિયસ માઇન્ડ એને સાચું માનશે અને તારા એક્શન્સ એ જ ડાયરેક્શનમાં જવા લાગશે. છોકરાએ ધીમે ધીમે માથું હલાવ્યું, જાણે તેને સમજાઈ ગયું હોય. તેણે ફરી પૂછ્યું,
તો શું આનાથી મારી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? માણસે હસીને કહ્યું, પ્રોબ્લેમ્સ તો દરેકની જિંદગીમાં હોય છે, પણ જ્યારે તું પોતાના સબકોન્શિયસ માઇન્ડને પોઝિટિવ બિલીફ્સથી ભરે છે તો પ્રોબ્લેમ્સ પ્રત્યે તારો એટીટ્યુડ બદલાઈ જાય છે. તું હવે પ્રોબ્લેમ્સથી ડરતો નથી, બલકે તેને સોલ્વ કરવાનો રસ્તો શોધે છે. તારું બિલીફ સિસ્ટમ તને સોલ્યુશન્સ પર ફોકસ કરવામાં મદદ કરે છે. છોકરો સંપૂર્ણ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેને લાગવા લાગ્યું કે તે સાચી દિશામાં જઈ રહ્યો છે. તેણે ફરી પૂછ્યું, તો શું મારે રોજ એફર્મેશન્સ અને વિઝ્યુલાઇઝેશન કરવું જોઈએ? હા, માણસે કહ્યું, સકારાત્મકતા ઘણી જરૂરી છે. જો તું રોજ પોતાના સબકોન્શિયસ માઇન્ડને પોઝિટિવ થોટ્સ અને બિલીફ્સથી ભરતો રહીશ તો ધીમે ધીમે તારી થિંકિંગ અને એક્શન્સ બદલાવા લાગશે. શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગશે, પણ પછી તને ફરક દેખાવા લાગશે. રિમેમ્બર, ઇટ્સ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ, બટ ઇટ વર્ક્સ. છોકરો થોડો વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો, હું કોશિશ કરીશ, પણ જો તોય મારી વિચારસરણી નહીં બદલે તો? માણસે ઊંડો શ્વાસ લઈને કહ્યું, જુઓ, બદલાવની સફર એક દિવસમાં પૂરી નથી થતી. આ એક સતત ચાલતી પ્રોસેસ છે. કેટલીક વાર તને લાગશે કે કંઈ થતું નથી, પણ વાસ્તવમાં તારા સબકોન્શિયસ માઇન્ડમાં નાના નાના બદલાવ થઈ રહ્યા હોય છે. અને જો તું ધૈર્ય અને કન્સિસ્ટન્સી જાળવી રાખીશ તો એક દિવસ તને ખૂબ મોટો બદલાવ દેખાશે. છોકરાને હવે સમજાઈ ગયું કે અસલી કામ તેની અંદર ચાલી રહ્યું છે. તેને પોતાના સબકોન્શિયસ માઇન્ડને રિપ્રોગ્રામ કરવું હતું અને એ માટે તેને પોતાના પર કામ કરવું હતું. તેણે માણસનો આભાર માન્યો અને લાઇબ્રેરીમાંથી બહાર નીકળી ગયો. આ વખતે તેના મનમાં વધુ પ્રશ્નો હતા, પણ સાથે એક નવો કોન્ફિડન્સ પણ હતો કે તે પોતાની જિંદગીમાં બદલાવ લાવી શકે છે. આગલા કેટલાક સપ્તાહ સુધી છોકરો એફર્મેશન્સ, વિઝ્યુલાઇઝેશન અને મેડિટેશનની ટેકનિક્સ પર કામ કરવા લાગ્યો. તેણે દરરોજ પોઝિટિવ થોટ્સથી પોતાના સબકોન્શિયસ માઇન્ડને ભરવાની કોશિશ કરી. ધીમે ધીમે તેને લાગવા લાગ્યું કે તેની વિચારસરણી અને એક્શન્સમાં સટલ ચેન્જીસ આવી રહ્યા છે. હવે તે પોતાની જાતને સ્થિતિઓ સામે વધુ શાંત અને કેન્દ્રિત અનુભવતો હતો. જ્યારે પણ કોઈ નકારાત્મક વિચાર આવે તે તેને પુનઃ પ્રોગ્રામ કરવાની કોશિશ કરતો. જો કે આ સફર હજુ પૂરી થઈ નહોતી. તેને હજુ ઘણું શીખવાનું હતું અને તે જાણતો હતો કે લાઇબ્રેરીમાં એ માણસ તેને વધુ શીખવાડવાનો છે. વાર્તા અહીં પૂરી થતી નથી. એ છોકરો હજુ પોતાના સબકોન્શિયસ માઇન્ડને વધુ ઊંડાણથી સમજવાનો હતો. કેટલાક મહિના પસાર થઈ ગયા અને છોકરાના જીવનમાં બદલાવ સ્પષ્ટ દેખાવા લાગ્યા. એફર્મેશન્સ, વિઝ્યુલાઇઝેશન અને મેડિટેશનની ટેકનિક્સ પર કામ કરતા કરતા તેણે પોતાની વિચારસરણી અને સબકોન્શિયસ માઇન્ડને ઘણે અંશે રિપ્રોગ્રામ કરવાનું શીખી લીધું હતું. હવે તેની અંદર એક નવી એનર્જી અને આત્મવિશ્વાસ અનુભવતો હતો. પણ તેને લાગતું હતું કે હજુ કંઈક બાકી છે, એવું કંઈક જે તેને પોતાનું જીવન સંપૂર્ણપણે બદલવામાં મદદ કરશે. એક દિવસ તે ફરીથી લાઇબ્રેરી ગયો અને એ જ માણસ તેને એ જ ટેબલ પર બુક વાંચતો મળ્યો. છોકરો તેની પાસે જઈને કહ્યું, તમે મને સબકોન્શિયસ માઇન્ડ વિશે જે કહ્યું એનાથી મને ઘણી મદદ મળી છે. હવે હું મારા વિચારોને લાગણીને વધુ સારી રીતે સમજી શકું છું, પણ તોય મને લાગે છે કંઈક બાકી છે જે હું જાણતો નથી. માણસે બુક બંધ કરીને તેની તરફ જોઈને સ્મિત કર્યું. તને સાચું લાગે છે, હજુ તને ઘણું શીખવાનું બાકી છે. છોકરો ઉત્સુકતાથી બોલ્યો, શું? માણસે થોડો આરામથી બેસતા કહ્યું, આજે હું તને લો ઓફ અટ્રેક્શન વિશે સમજાવું. છોકરો થોડો અજાણ હતો. તેણે પૂછ્યું, લો ઓફ અટ્રેક્શન એટલે શું? માણસે સમજાવતા કહ્યું, લો ઓફ અટ્રેક્શન એક યુનિવર્સલ પ્રિન્સિપલ છે જે કહે છે કે તારી વિચારસરણી અને લાગણીઓ તારી જિંદગીની હકીકતને આકર્ષે છે. જો તું પોઝિટિવ થોટ્સ અને ઇમોશન્સ રાખીશ તો થોડી જિંદગીમાં પોઝિટિવ એક્સપિરિયન્સ મળશે, અને જો તું નેગેટિવ થોટ્સમાં ફસાયેલો રહીશ તો તારી જિંદગીમાં નેગેટિવ જ આવશે. છોકરાએ ધ્યાનથી સાંભળ્યું અને પછી થોડો સંશય સાથે પૂછ્યું, પણ શું ખરેખર વિચારવાથી વસ્તુ બદલાઈ જાય છે? માણસે માથું હલાવીને કહ્યું, જુઓ, લો ઓફ અટ્રેક્શન સમજવા માટે તારે જાણવું પડશે કે આપણી થિંકિંગ અને ઇમોશન્સ વાઇબ્રેશન્સ પેદા કરે છે. દરેક થોટ અને ફિલિંગની પોતાની સ્પેસિફિક વાઇબ્રેશન હોય છે. જ્યારે તું તારા થોટ્સ અને ફિલિંગ્સને યુનિવર્સમાં મોકલે છે ત્યારે યુનિવર્સ એ જ વાઇબ્રેશન પ્રમાણે તને એક્સપિરિયન્સીસ પાછા આપે છે. આને આપણે વાઇબ્રેશનલ અલાઇનમેન્ટ કહીએ છીએ. છોકરોએ હવે થોડી ઊંડી રુચિ લીધી અને પૂછ્યું, તો એટલે જો હું કંઈક ઈચ્છું અને એ જ વિશે વિચારું તો એ મને મળી જશે? માણસે હસતા કહ્યું, બિલકુલ, પણ એ માટે ફક્ત વિચારવું પૂરતું નથી. તારે તારી ઇમોશન્સ અને વાઇબ્રેશન્સને પણ એ ડિઝાયર સાથે અલાઇન કરવી પડશે. છોકરો હવે વધુ ઉત્સુક થઈ ગયો, પણ મને કેવી રીતે ખબર પડશે કે મારી વાઇબ્રેશન સાચી છે કે નહીં? માણસે ગંભીરતાથી કહ્યું, એ માટે તારે તારી ઇમોશન્સ સમજવી પડશે. તારી ફિલિંગ સૌથી મોટો સંકેત છે. જો તું કોઈ ડિઝાયર વિશે વિચારે છે અને તને એક્સાઇટમેન્ટ, જોય અને પોઝિટિવિટી અનુભવાય છે તો એટલે તારી વાઇબ્રેશન્સ એ ડિઝાયર સાથે અલાઇન્ડ છે. પણ જો તને ડાઉટ, ફિયર કે નેગેટિવિટી અનુભવાય તો તારી વાઇબ્રેશન્સ મિસમેચ છે. છોકરાએ ધીમે માથું હલાવ્યું, તો શું મારે ફક્ત પોઝિટિવ ઇમોશન્સ જ અનુભવવી જોઈએ? હા, માણસે જવાબ આપ્યો,
પણ એટલું સરળ પણ નથી. કેટલીકવાર તારા સબકોન્શિયસ બિલીવ્સ તારી ડિઝાયર સાથે ટકરાય છે અને એ તારી ઇમોશન્સને અસર કરે છે. એટલે ઇમોશનલ અવેરનેસ ઘણી જરૂરી છે. તારે સમજવું પડશે કે તું કેવું અનુભવે છે અને પછી ઇમોશન્સને શિફ્ટ કરવાની રીત શીખવી પડશે. છોકરાને આ વાતો થોડી મુશ્કેલ લાગી, પણ સાથે નવા જ્ઞાનથી ઉત્સાહિત પણ થયો. તેણે ફરી પૂછ્યું, તો શું લો ઓફ એટ્રેક્શનનો મતલબ એ કે જે હું વિચારીશ એ મને મળી જશે? માણસે તેને ગંભીરતાથી જોઈને કહ્યું, લો ઓફ એટ્રેક્શન ફક્ત તારી ડિઝાયર્સને મેનિફેસ્ટ કરવામાં મદદ કરે છે, પણ એ માટે તારે સાચી રીતે કામ કરવું પડશે. તારી વિચારસરણી, તારી ઇમોશન્સ અને તારા એક્શન્સ ત્રણેયને એક સાથે કામ કરવું પડશે. અને સૌથી મહત્વની વાત, તારે પેશન્સ અને ફેથ રાખવું પડશે. કેટલીક વાર રિઝલ્ટ્સ તરત દેખાતા નથી, પણ એનો મતલબ એ નથી કે યુનિવર્સ કામ નથી કરતું. છોકરો હવે ઘણો ઇન્ટ્રીગ્ડ હતો. તેણે ફરી પૂછ્યું, શું એમાં કોઈ પ્રેક્ટિકલ એક્સરસાઇઝીસ છે જે હું કરી શકું? માણસે સ્મિત કરતા કહ્યું, હા બિલકુલ. સૌથી પહેલી વાત જે તું કરી શકે છે એ છે ગ્રેટિટ્યૂડ. જ્યારે તું ગ્રેટફુલ થાય છે ત્યારે તારી વાઇબ્રેશન્સ આપોઆપ હાઈ થઈ જાય છે. દરરોજ સવારે અને રાત્રે એ વસ્તુઓ માટે થેન્કફુલ રહે જે તારી પાસે છે. આ તારી વાઇબ્રેશન્સને પોઝિટિવ ડિરેક્શનમાં સેટ કરે છે. છોકરાએ આ વાત ધ્યાનથી સાંભળી અને તેને ઘણી રસપ્રદ લાગી. તેણે ફરી પૂછ્યું, અને હું બીજું શું કરી શકું? માણસે કહ્યું, વિઝ્યુઅલાઇઝેશન પણ એક પાવરફુલ ટૂલ છે, જેમ તું પહેલેથી જાણે છે. પણ હવે વિઝ્યુઅલાઇઝ કરતી વખતે તારી ઇમોશન્સ પર પણ ધ્યાન આપ. જ્યારે તું પોતાના ગોલ્સને અચીવ કરતો ઇમેજિન કરે છે ત્યારે ધ્યાન રાખ કે તને કેવું ફીલ થાય છે. જો તને એક્સાઇટમેન્ટ અને જોય થાય તો તું સાચી દિશામાં છે. છોકરાએ માથું હલાવીને કહ્યું, ઠીક છે, મને સમજાઈ ગયું, પણ જો હું હંમેશા પોઝિટિવ નહીં વિચારી શકું તો? માણસે હસતા કહ્યું, એ તો બિલકુલ નોર્મલ છે. તું હંમેશા પોઝિટિવ નહીં રહી શકે અને એ બિલકુલ ઠીક છે. જ્યારે પણ નેગેટિવ ફિલિંગ્સ આવે તો એ સમજ કે ક્યાંથી આવી રહી છે અને પછી ધીમે ધીમે ઇમોશન્સને શિફ્ટ કરવાની કોશિશ કર. મેડિટેશન એમાં મદદ કરી શકે છે. ડીપ બ્રીથિંગ અને માઇન્ડફુલનેસ ટેકનિક્સથી તું પોતાના માઇન્ડ અને ઇમોશન્સને કંટ્રોલ કરવાનું શીખી શકે છે. છોકરાને આ બધી વાતો ધીમે ધીમે સમજાવવા લાગી. તેણે વિચાર્યું કે કદાચ આ જ એ મિસિંગ પીસ હતું જેની તેને શોધ હતી. તેણે માણસનો છેલ્લો પ્રશ્ન પૂછ્યો, તો શું હું મારી આખી જિંદગી લો ઓફ એટ્રેક્શનથી બદલી શકું? માણસે સ્મિત કરતા કહ્યું, હા બિલકુલ, પણ રિમેમ્બર, તારે તારા થોટ્સ, ઇમોશન્સ અને એક્શન્સને કન્સિસ્ટન્ટ રાખવા પડશે. જો તું બિલીવ કરે અને સાચી રીતે કામ કરે તો યુનિવર્સ તને એ જ આપશે જે તું ઈચ્છે છે. પણ સૌથી મહત્વની વાત છે ફેથ. તારે આ પ્રોસેસ પર વિશ્વાસ રાખવો પડશે. છોકરાએ એ માણસનો આભાર માન્યો અને લાઇબ્રેરીમાંથી બહાર નીકળી ગયો. હવે તેને એક નવી ક્લેરિટી અને ડિરેક્શન અનુભવાતી હતી. હવે તે જાણતો હતો કે તેની વિચારસરણી અને ઇમોશન્સ જ તેની જિંદગીની દિશા નક્કી કરશે. તેને ફક્ત પોતાની વાઇબ્રેશન્સને સાચી દિશામાં અલાઇન કરવાની હતી. આગળના કેટલાક દિવસો સુધી છોકરાએ ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ, વિઝ્યુઅલાઇઝેશન અને મેડિટેશનને પોતાના ડેઇલી રૂટીનમાં શામેલ કરી લીધા. તેણે પોતાની ઇમોશન્સ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને જ્યારે પણ નેગેટિવ ઇમોશન્સ આવે તો તેને રેકગ્નાઇઝ કરીને ધીમે ધીમે શિફ્ટ કરવાની કોશિશ કરતો. હવે તેની જિંદગીમાં એક નવો સેન્સ ઓફ કંટ્રોલ અને પોઝિટિવિટી આવી ગયો હતો. જો કે આ સફર હજુ પૂરી નહોતી થઈ. લો ઓફ એટ્રેક્શનની સમજણે તેને નવી દિશા આપી હતી, પણ તેની જિંદગીમાં હજુ ઘણી વાતો હતી જેને તે સમજવા માંગતો હતો. આવનારા સમયમાં તેને વધુ શીખવાનું હતું અને લાઇબ્રેરીમાં એ માણસ તેને વધુ રહસ્યોથી પરિચિત કરવાનો હતો. કેટલાક સપ્તાહ પસાર થઈ ગયા. છોકરાએ લો ઓફ એટ્રેક્શન વિશે શીખ્યું અને તેની જિંદગીમાં કેટલાક પોઝિટિવ બદલાવ પણ દેખાવા લાગ્યા હતા. પણ તોય કેટલીક વાર તેને પોતાની વિચારસરણીમાં નેગેટિવિટી અનુભવાતી. તે સમજી શકતો નહોતો કે લો ઓફ એટ્રેક્શનનો અભ્યાસ કરવા છતાં તેને વારંવાર નેગેટિવ થોટ્સ કેમ આવે છે. એક દિવસ તે ફરીથી એ લાઇબ્રેરીમાં પહોંચ્યો. એ માણસને મળવા જેણે તેની વિચારસરણી બદલવાની શરૂઆત કરાવી હતી. છોકરો માણસ પાસે બેસી ગયો અને થોડો ઉદાસ અવાજે કહ્યું, તમે મને લો ઓફ એટ્રેક્શન વિશે જે શીખવ્યું એનાથી મને ઘણી મદદ મળી છે, પણ તોય હું કેટલીક વાર નેગેટિવ વિચારસરણીમાં ફસાઈ જાઉં છું. મને ખબર નથી કે આમાંથી કેવી રીતે બહાર નીકળું. માણસે તેની તરફ જોઈને કહ્યું, તું એકલો નથી. આપણે બધા ક્યારેક નેગેટિવ થોટ્સનો શિકાર બનીએ છીએ, પણ એનો મતલબ એ નથી કે તું નિષ્ફળ જઈ રહ્યો છે. નેગેટિવ થિંકિંગને ઓળખવી અને તેને ઓવરકમ કરવી એ પણ એક પ્રોસેસ છે, અને આજે હું તને એ જ વિશે શીખવાડીશ. છોકરો ધ્યાનથી સાંભળવા તૈયાર થઈ ગયો. તેને ખબર હતી કે આ વખતે પણ કંઈક નવું શીખવા મળશે. માણસે કહ્યું, સૌથી પહેલા તારે એ સમજવું પડશે કે દરેક વ્યક્તિની વિચારસરણીમાં કેટલાક લિમિટિંગ બિલીવ્સ હોય છે. આ એ બિલીવ્સ છે જે તારી જિંદગીમાં અવરોધો ઊભા કરે છે.
આવા બિલીવ્સ મોટે ભાગે બાળપણથી કે પાસ્ટ એક્સપિરિયન્સીસથી આવે છે અને આપણે મોટાભાગના લોકો આ બિલીવ્સ સાથે અજાણતા જીવીએ છીએ અને એ આપણા ડિસિઝન્સ અને એક્શન્સ પર ખરાબ અસર કરે છે. છોકરાએ થોડી અજાણતાથી પૂછ્યું, પણ હું કેવી રીતે ઓળખીશ કે મારા લિમિટિંગ બિલીવ્સ શું છે? માણસે જવાબ આપ્યો, ઓળખવાની સૌથી સારી રીત છે સેલ્ફ રિફ્લેક્શન અને ઇન્ટ્રોસ્પેક્શન. જ્યારે પણ તને કોઈ સ્થિતિમાં સ્ટક લાગે તો તારા થોટ્સ પર ધ્યાન આપ. તું શું વિચારી રહ્યો છે? શું તું પોતાની જાતને કહે છે કે હું આ કામ નહીં કરી શકું, કે હું એટલો સારો નથી? આ નાના નાના વાક્યો જ તારા લિમિટિંગ બિલીવ્સને દર્શાવે છે. છોકરાએ માથું હલાવ્યું. હા, હું ઘણીવાર પોતાની જાત સાથે આવું જ બોલું છું. તો આ બિલીવ્સને હું કેવી રીતે બદલી શકું? માણસે સ્મિત કરીને કહ્યું, આ પ્રોસેસને કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ કહેવાય છે. જ્યારે પણ તને નેગેટિવ થોટ્સ કે લિમિટિંગ બિલીવ્સ અનુભવાય, તેને ચેલેન્જ કર. ઉદાહરણ તરીકે, જો મનમાં આવે કે હું આ કામ નહીં કરી શકું, તો તરત પોતાની જાતને પૂછ, કેમ નહીં કરી શકું? શું આ બિલીવને સપોર્ટ કરવા કોઈ સોલિડ એવિડન્સ છે કે એ ફક્ત મારા મનની ગલતફહેમી છે? છોકરો વિચારમાં પડી ગયો. તેને લાગ્યું કે તેના મોટાભાગના નેગેટિવ થોટ્સનો કોઈ વાસ્તવિક આધાર જ નથી. તેણે માણસને કહ્યું, તો માએ દર વખતે મારા નેગેટિવ થોટ્સની તપાસ કરવી પડશે? માણસે માથું હલાવીને કહ્યું, બિલકુલ. જ્યારે તું નેગેટિવ સેલ્ફ ટોકને ઓળખી લે ત્યારે આગલું પગલું છે તેને રીફ્રેમ કરવું. એટલે કે તારી થિંકિંગને એવી રીતે બદલવી કે એ તારી ગ્રોથને સપોર્ટ કરે. ઉદાહરણ તરીકે, હું આ કામ નહીં કરી શકું ને બદલીને કહે, હાલ તો હું આ કામ નથી કરી શકતો, પણ હું એ શીખી શકું છું. છોકરાને આ ટેકનિક ઘણી મદદરૂપ લાગી. તેણે કહ્યું, આ તો એક રીતે પોતાની વિચારસરણીને ફરીથી લખવા જેવું છે. માણસે તેની વાતનું સમર્થન કર્યું. બિલકુલ સાચું. તું તારી થિંકિંગને એ દિશામાં લઈ જઈ શકે છે જ્યાં તું જાય છે, પણ એમાં પ્રેક્ટિસની જરૂર છે. દર વખતે જ્યારે નેગેટિવ થોટ્સમાં ફસાઈશ, તેને આઈડેન્ટિફાય કર, ચેલેન્જ કર અને રિફ્રેમ કર. આ એક સતત ચાલતી પ્રોસેસ છે. છોકરાએ ફરી પૂછ્યું, પણ નેગેટિવ સેલ્ફ ટોક એટલી વાર થાય છે કે કેટલીક વાર એને ઓળખવું પણ મુશ્કેલ લાગે છે. એ માટે પણ કોઈ રસ્તો છે? માણસે કહ્યું, એ માટે તું માઇન્ડફુલનેસનો અભ્યાસ કરી શકે છે. માઇન્ડફુલનેસ એટલે તારા થોટ્સ અને ઇમોશન્સને ઓબ્ઝર્વ કરવા, એમને જજ કર્યા વગર. જ્યારે તું માઇન્ડફુલ હોય છે ત્યારે નેગેટિવ થોટ્સને તરત પકડી શકે છે અને એમને રિફ્રેમ કરવાનો મોકો મળે છે. છોકરાએ માથું હલાવ્યું. મેં પહેલા પણ માઇન્ડફુલનેસ વિશે સાંભળ્યું છે, પણ ક્યારેય સિરિયસલી લીધું નહોતું. હવે મને સમજાય છે કે કેટલું મહત્વનું છે. માણસે ફરી એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો, અને એક વાત પર પણ ધ્યાન આપજે, તારી ઇમોશન્સ. નેગેટિવ થિંકિંગ મોટે ભાગે નેગેટિવ ઇમોશન સાથે જોડાયેલી હોય છે, જેમ કે ફિયર, ડાઉટ કે ગિલ્ટ. જ્યારે તું થોટ્સને રિફ્રેમ કરીશ ત્યારે તારી ઇમોશન્સ પણ ધીમે ધીમે બદલાશે, અને જ્યારે તું પોઝિટિવ ઇમોશન્સમાં રહેવા લાગીશ ત્યારે તારી જિંદગીમાં ઓપ્ટિમિઝમ અને પોઝિટિવિટી આપોઆપ વધવા લાગશે. છોકરો હવે સંપૂર્ણપણે એન્ગેજ્ડ હતો. તેણે પૂછ્યું, તો એટલે મારે મારી ઇમોશન્સને પણ મેનેજ કરવી પડશે? માણસે કહ્યું, બિલકુલ. તું તારી ઇમોશન્સને ઇગ્નોર નહીં કરી શકે. જ્યારે પણ નેગેટિવ ઇમોશન્સ આવે તો એને સપ્રેસ કરવાને બદલે એક્સેપ્ટ કર. સમજ કે એ કેમ આવી રહી છે, અને પછી કોન્શિયસલી એને રિપ્લેસ કરવાની કોશિશ કર. એ માટે ડીપ બ્રીથિંગ, મેડિટેશન અને જર્નલિંગ જેવી ટેકનિક્સ ઘણી મદદરૂપ થઈ શકે છે. છોકરો ધીમે ધીમે સમજી રહ્યો હતો કે આ પ્રોસેસ ઘણી ઊંડી છે. તેણે ફરી પૂછ્યું, પણ શું નેગેટિવિટીથી સંપૂર્ણ છુટકારો મળી શકે? માણસે હસતા કહ્યું, ના, નેગેટિવિટીથી સંપૂર્ણ છુટકારો મેળવવો ઇમ્પોસિબલ છે. આપણે મનુષ્ય છીએ અને આપણા મનમાં ક્યારેક નેગેટિવ થોટ્સ આવતા જ રહે, પણ મહત્વનું એ છે કે આપણે એને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ. જ્યારે તું નેગેટિવિટીને ઓળખવાની અને ચેલેન્જ કરવાની હેબિટ બનાવી લેશે ત્યારે તું એની પાવર ઘટાડી દેશે, અને નેગેટિવિટીની પાવર ઘટતા પોઝિટિવિટી આપોઆપ તારી જિંદગીમાં આવવા લાગશે. છોકરાએ માણસની વાતો ધ્યાનથી સાંભળી. એને સમજાઈ ગયું કે નેગેટિવ થિંકિંગને સંપૂર્ણ રોકવી શક્ય નથી, પણ એને કંટ્રોલ કરવું અને રિફ્રેમ કરવું તેના હાથમાં છે. છોકરાએ છેલ્લે પૂછ્યું, તો મારે શું કરવું જોઈએ? માણસે છેલ્લી વાર સ્મિત કરતા કહ્યું, તારે સૌથી પહેલા તારા લિમિટિંગ બિલીવ્સને ઓળખવા પડશે. પછી દર વખતે જ્યારે નેગેટિવ થોટ્સ આવે એને ચેલેન્જ કર અને રિફ્રેમ કર. તારી ઇમોશન્સ પર ધ્યાન આપ અને માઇન્ડફુલનેસનો અભ્યાસ કર. આ બધું એક પ્રોસેસ છે, અને જેમ જેમ તું એને પ્રેક્ટિસ કરીશ તેમ તેમ તું તારી વિચારસરણીને પોઝિટિવ અને એમ્પાવરિંગ ડિરેક્શનમાં લઈ જઈ શકીશ. છોકરાએ માણસનો આભાર માન્યો અને લાઇબ્રેરીમાંથી બહાર નીકળી ગયો. આ વખતે તેની પાસે એક નવું ટૂલ હતું, નેગેટિવ થિંકિંગને ઓળખવાનું, ચેલેન્જ કરવાનું અને રીફ્રેમ કરવાનું ટૂલ.
તેણે નક્કી કર્યું કે હવે તે દરેક નેગેટિવ થોટને ન માત્ર ઓળખશે પણ એને પોઝિટિવ અને કન્સ્ટ્રક્ટિવ થોટમાં બદલવાની પણ કોશિશ કરશે. આગલા કેટલાક દિવસો સુધી છોકરાએ પોતાના લિમિટિંગ બિલીફ્સને ઓળખવા અને કોગ્નિટિવ રીસ્ટ્રક્ચરિંગની ટેકનિકનો અભ્યાસ કર્યો. જ્યારે પણ તેને કોઈ વાત પર ડાઉટ કે ફિયર થાય, તે પોતાની જાતને પૂછતો, શું આ ખરેખર સાચું છે કે આ ફક્ત મારા મનની ગલતફહેમી છે? ધીમે ધીમે તેની વિચારસરણીમાં બદલાવ આવવા લાગ્યો. નેગેટિવ સેલ્ફ ટોકની જગ્યાએ પોઝિટિવ અને એમ્પાવરિંગ થોટ્સે લીધી. છોકરાની જિંદગીમાં આ એક અને મોટો બદલાવ હતો, પણ સફર હજુ બાકી હતી. કેટલાક મહિના પસાર થઈ ગયા. છોકરાની જિંદગીમાં ઘણા બદલાવ આવી ગયા હતા. તેણે નેગેટિવ થિંકિંગને ઓળખવાની અને રીફ્રેમ કરવાની કળા શીખી લીધી હતી. હવે તેની વિચારસરણી મોટે ભાગે પોઝિટિવ થઈ ગઈ હતી, પણ તોય એને લાગતું હતું કે તેના જીવનમાં કંઈક ખૂટે છે. તે વારંવાર થાક અનુભવતો હતો, તેની એનર્જી જલ્દી ખૂટી જતી હતી અને કેટલીક વાર નાની મોટી બીમારીઓ પણ ઘેરી લેતી હતી. એક દિવસ ફરીથી તે લાઇબ્રેરીમાં એ જ માણસને મળવા પહોંચ્યો જેણે અત્યાર સુધી તેની જિંદગીને નવી દિશા આપી હતી. છોકરો થોડો ચિંતિત હતો અને સીધી રીતે પ્રશ્ન કર્યો, મેં અત્યાર સુધી તમે જે શીખ્યું એનાથી ઘણો ફાયદો થયો છે, પણ મારી ફિઝિકલ હેલ્થ સારી નથી. હું જલ્દી થાકી જાઉં છું અને હંમેશા એનર્જેટિક અનુભવતો નથી. શું એનો પણ કોઈ સોલ્યુશન છે? માણસે તેની વાત ધ્યાનથી સાંભળી અને પછી શાંત અવાજે કહ્યું, બિલકુલ છે. આપણી ફિઝિકલ હેલ્થનો સીધો સંબંધ આપણી મેન્ટલ હેલ્થ સાથે હોય છે. આને માઇન્ડ બોડી કનેક્શન કહેવાય છે અને આજે હું તને એ જ વિશે શીખવાડીશ. છોકરો ઉત્સુક થઈ ગયો. તેણે પહેલા કદી માઇન્ડ બોડી કનેક્શન વિશે નહોતું સાંભળ્યું. માણસે સમજાવવાનું શરૂ કર્યું, આપણા મન અને શરીરનો ઘણો ઊંડો સંબંધ છે. જેવું તું વિચારે છે તેવું જ તારું શરીર પણ રિસ્પોન્ડ કરે છે. જો તારી વિચારસરણી પોઝિટિવ છે તો તારું શરીર પણ એ પોઝિટિવિટીની અસર અનુભવે છે, અને જો તું નેગેટિવ વિચારે છે તો એની પણ અસર તારા શરીર પર પડે છે. આ વાત સાયન્ટિફિકલી પણ સાબિત થઈ ચૂકી છે. છોકરો થોડો ચોંકી ગયો. તો એટલે મારી બીમારીઓનું કારણ મારી વિચારસરણી પણ હોઈ શકે? માણસે માથું હલાવ્યું. હા, તારી વિચારસરણી નહીં એટલું જ નહીં, પણ હા, તારા થોટ્સનો ઘણો મોટો ભાગ હોય છે. જ્યારે તું સતત નેગેટિવ થોટ્સમાં ડૂબેલો રહે છે ત્યારે તારું શરીર સ્ટ્રેસ હોર્મોન્સ જેવા કે કોર્ટિસોલ અને એડ્રેનાલિન વધુ રિલીઝ કરે છે. આ હોર્મોન્સ ટૂંકા ગાળે મદદરૂપ હોય છે, પણ લાંબા ગાળે ચાલુ રહે તો શરીર પર ખરાબ અસર કરે છે. એ જ રીતે પોઝિટિવ થિંકિંગ સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડે છે અને શરીરને રિલેક્સ કરે છે. છોકરો વિચારમાં પડી ગયો. તો એટલે મારી ફિઝિકલ હેલ્થ સુધારવા માટે પણ પોઝિટિવ વિચારવું પડશે? માણસે તેની વાતનું સમર્થન કર્યું. બિલકુલ. પોઝિટિવ થિંકિંગની અસર ફક્ત મેન્ટલ હેલ્થ પર જ નહીં, ફિઝિકલ હેલ્થ પર પણ ઘણી ઊંડી હોય છે. ઘણી રિસર્ચ સ્ટડીઝે સાબિત કર્યું છે કે જે લોકો ઓપ્ટિમિસ્ટિક હોય છે તેમનું ઇમ્યુન સિસ્ટમ મજબૂત હોય છે અને તેઓ જલ્દી બીમાર પડતા નથી. તેમની રિકવરી પણ વધુ ઝડપી થાય છે. છોકરાએ પૂછ્યું, તો હું શું કરું જેથી મારી ફિઝિકલ હેલ્થ પણ ઇમ્પ્રૂવ થાય? માણસે સ્મિત કરતા કહ્યું, સૌથી પહેલા તો પોઝિટિવ થિંકિંગની આદતને વધુ ઊંડી કર. સાથે સાથે સ્ટ્રેસ મેનેજમેન્ટ પર પણ કામ કર. સ્ટ્રેસ આપણા શરીરનો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે તું સ્ટ્રેસ્ડ હોય છે ત્યારે શરીર અને દિમાગ બંને નબળા પડી જાય છે. છોકરાએ થોડી અજાણતાથી પૂછ્યું, પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરું? માણસે વિગતવાર સમજાવ્યું. સ્ટ્રેસ મેનેજમેન્ટને ઘણા રસ્તા છે. સૌથી પહેલા તો તારા સ્ટ્રેસ ટ્રિગર્સને ઓળખ. કઈ વસ્તુઓ તને સ્ટ્રેસ આપે છે, પછી એ સ્થિતિઓને મેનેજ કરવાના રસ્તા શોધ. ડીપ બ્રીથિંગ અને મેડિટેશન સ્ટ્રેસને તરત ઘટાડવાના સૌથી સારા ઉપાય છે. જ્યારે પણ સ્ટ્રેસ લાગે થોડી મિનિટો માટે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કર અને ધીમે ધીમે ઊંડી શ્વાસ લે. આનાથી તારું નર્વસ સિસ્ટમ કામ થાય છે અને સ્ટ્રેસ હોર્મોન્સનું લેવલ ઘટે છે. છોકરાએ વિચાર્યું, તો મારે મેડિટેશન અને બ્રીથિંગ એક્સરસાઇઝીસ પર ધ્યાન આપવું જોઈએ? માણસે હા પાડી. બિલકુલ. મેડિટેશન અને બ્રીથિંગ એક્સરસાઇઝીસ શરીર અને દિમાગ બંનેને શાંત કરે છે. એની સાથે ગ્રેટિટ્યૂડ પણ તારા ઓવરઓલ વેલબિંગ માટે ઘણું મહત્વનું છે. જ્યારે તું ગ્રેટફુલ થાય છે ત્યારે તારું મન આપોઆપ પોઝિટિવ થોટ્સ તરફ વળે છે અને પોઝિટિવિટીની સીધી અસર શરીર પર પડે છે. છોકરાએ ફરી પૂછ્યું, ગ્રેટિટ્યૂડ કેવી રીતે કરું? માણસે સમજાવ્યું. દરરોજ સવારે કે રાત્રે થોડી મિનિટો કાઢીને એ વસ્તુઓ વિશે વિચાર જેના માટે તું આભારી છે. નાની નાની વસ્તુઓ, સારું ખાવું, મિત્રો, કુટુંબ કે જે કંઈ પણ તારી જિંદગીમાં પોઝિટિવ છે. જ્યારે તું નિયમિત ગ્રેટિટ્યૂડ કરે છે ત્યારે તારો મન આપોઆપ ઓપ્ટિમિસ્ટિક થવા લાગે છે અને એની અસર તારી ફિઝિકલ હેલ્થ પર પણ પડે છે. છોકરાને આ ટેકનિક સમજાઈ
અને તેણે વિચાર્યું કે આને પોતાની ડેલી રૂટીનનો ભાગ બનાવશે. માણસે ફરી એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો, અને એક વાત જે તારા વેલબિંગ માટે ખૂબ જરૂરી છે એ છે ઓપ્ટિમિઝમ. જ્યારે તું ભવિષ્ય વિશે ઓપ્ટિમિસ્ટિક રહે છે ત્યારે તારું શરીર એ ઓપ્ટિમિઝમને અનુભવે છે, સ્ટ્રેસ ઘટે છે અને ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે ઓપ્ટિમિસ્ટિક લોકોની હાર્ટ હેલ્થ વધુ સારી હોય છે અને તેમનું આયુષ્ય પણ વધુ હોય છે. છોકરાએ ધ્યાનથી સાંભળ્યું અને હવે તેને સમજાઈ ગયું કે તેનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કેટલું ઊંડું જોડાયેલું છે. તેને પૂછ્યું, તો એટલે મારે મારી વિચારસરણી અને ઇમોશન્સને સંપૂર્ણ મેનેજ કરવી પડશે જેથી ફિઝિકલ હેલ્થ પણ સારી થાય? માણસે હસતા કહ્યું, બિલકુલ. તારી ફિઝિકલ હેલ્થનો મોટો ભાગ તારી મેન્ટલ સ્ટેટ પર આધાર રાખે છે. જો તું પોઝિટિવ અને ઓપ્ટિમિસ્ટિક વિચારે છે તો તારું શરીર પણ એ પોઝિટિવિટીને અનુભવશે. એની સાથે સારું ન્યુટ્રિશન, રેગ્યુલર એક્સરસાઇઝ અને પ્રોપર સ્લીપ પણ ફિઝિકલ વેલબિંગમાં મહત્વનું યોગદાન આપે છે. પણ જો તારી વિચારસરણી નેગેટિવ રહેશે તો આ બધા એફર્ટ્સની અસર ઓછી થઈ જશે. છોકરાએ ફરી પૂછ્યું, તો મારે આ બધી વસ્તુઓનું બેલેન્સ બનાવવું પડશે? માણસે હા પાડી, બિલકુલ સાચું. માઇન્ડ બોડી કનેક્શનનો મતલબ એ જ છે કે તું તારી વિચારસરણી, ઇમોશન્સ અને ફિઝિકલ એક્શન્સનું ધ્યાન રાખ. જ્યારે આ ત્રણે અલાઇન થાય છે ત્યારે તારી જિંદગીમાં ટ્રુ વેલબિંગ આવે છે. અંતમાં માણસે કહ્યું, યાદ રાખજે, પોઝિટિવિટી અને ગ્રેટિટ્યૂડ ફક્ત તારા માનસિક સ્વાસ્થ્ય માટે જ નહીં, તારા શરીર માટે પણ એક દવા જેવું છે. જ્યારે પણ તને લાગે કે તું ફિઝિકલી નબળો કે થાકેલો છે તો તરત તારી વિચારસરણી પર ધ્યાન આપ. પોઝિટિવ થિંકિંગ તારી ફિઝિકલ સ્ટ્રેન્થને પણ વધારી શકે છે. છોકરાએ માણસનો આભાર માન્યો અને લાઇબ્રેરીમાંથી બહાર નીકળી ગયો. આ વખતે તેને સમજાઈ ગયું હતું કે તેનું આખું જીવન તેની વિચારસરણી અને શરીર વચ્ચેની એ ઊંડી કડી પર આધારિત છે. તેણે નક્કી કરી લીધું કે હવેથી તે માત્ર પોતાની માનસિક સ્થિતિ પર જ નહીં, પોતાની ફિઝિકલ હેલ્થ પર પણ ધ્યાન આપશે. માઇન્ડ બોડી કનેક્શનને સમજીને તે હવે પોતાનું જીવન સંપૂર્ણપણે ટ્રાન્સફોર્મ કરવા તૈયાર હતો. આ છેલ્લો પાઠ એ હતો કે સાચું વેલબિંગ અને સફળતા ફક્ત પોતાને સુધારવામાં નહીં, બીજાઓની મદદ કરવામાં છે. અને આ પાઠને એ છોકરો પોતાની જિંદગીમાં સંપૂર્ણપણે અપનાવી ચૂક્યો હતો. તો મિત્રો, આ હતી આજની બુકની સમરી. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયોઝ અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.